કેમ છો બધા મજામાં ને? સરસ, વેરી ગુડ. ચાલો મિત્રો, ગેટની અંદર આગળ વધી. આપણે બાળકો 5 પ્રકારના ગેટ જોયેલા. એમાંના 3 મૂળભૂત હતા અને 2 યુનિવર્સલ હતા. મૂળભૂત હતા મિત્રો ગેટ ઓર, એન્ડ અને નોટ. એના ઉપરથી બીજા 2 હતા યુનિવર્સલ ગેટ હતા, નોર ગેટ અને નેન્ડ ગેટ. હા કે ના? તમને ફટાફટ એકવાર યાદ કરાવું. ઓર ગેટનું બુલિયન સમીકરણ તમને બધાને મિત્રો આવડતું હોવું જોઈએ. આવું કંઈક ઓર ગેટનું બુલિયન સમીકરણ હતું. આઉટપુટ y બરાબર a ઓર b આઉટપુટ. બરાબર? એન્ડ ગેટ હતો એનું બુલિયન સમીકરણ કંઈક આવું હતું. આઉટપુટ y બરાબર a એન્ડિંગ b. પછી નોટ ગેટ હતો એની અંદર બુલિયન સમીકરણ કંઈક આવું હતું. આઉટપુટ y બરાબર નોટ a. પછી નોર ગેટ આપણે જોયેલો એની અંદર બુલિયન સમીકરણ આવું હતું. આઉટપુટ y બરાબર નોટ a ઓર b. ઓર કરતા 20. અને ત્યારબાદ પાંચમો ગેટ આવો હતો બાળકો, નેન્ડ ગેટ. આનું કંઈક બુલિયન સમીકરણ આવું હતું. આઉટપુટ y બરાબર નોટ a એન્ડ b. યાદ આવે? 5 બુલિયન સમીકરણ તમને મગજમાં છે. હવે ઇનપુટ તમને ખબર છે મિત્રો, 0 0 0 1 1 0 1. આઉટપુટ મિત્રો બધા ગેટનું મોઢે બોલવાની ટ્રાય કરો છો. હાલો, ઓર ગેટમાં આઉટપુટ શું બનશે? તો તમે મનોમંથન કરીને ફટાફટ બોલો છો મારી સાથે, મનમાં કે ઓર ગેટનું આઉટપુટ શું મળશે? તો કે સાહેબ 0 1 1 1 સરવાળા જેવું કામ કરે. આમ દેખાવું જોઈએ ઇનપુટ, ના અહીંયા આઉટપુટ તમે બોલતા રહેવા જોઈએ. 0 1 1 1 આ ઓર. નોર નું એના કરતા ઉલટું, તો શું આવશે? 1 0 0 0. ઓર નું વ્યસ્ત નોર થઈ જાય. પછી બાળકો એન્ડ ગેટ એ ગુણાકાર જેવું કામ કરે, તો એનું આઉટપુટ બોલો જોઈએ સાહેબ 0 0 0 1. હા ને? નેન્ડ નું એના કરતા ઉલટું 1 1 1 0. બસ બાળકો, તમને આટલી વસ્તુ આવડે ને, આજે આપણા ગેટના દાખલા ગણવા છે તો તમને બધા આવડશે. મગજ આવે ને, સંજ્ઞા ઓળખવાની ભૂલતા ને, યાદ આવે ને, બબલ આગળ આવી જાય એટલે કંઈક બદલાઈ જતું હશે. જો આપણે આગળ ગણીએ એટલે તમને ખ્યાલ આવશે. પણ સહેલી વસ્તુ છે, બરોબર? તમે ગેટ વ્યવસ્થિત રીતે સમજી લ્યો એટલે આવડે. ચાલો મિત્રો, હું રકમ બોલું ટેક્સ્ટ બુકની, બરાબર? તમે ઉપર રકમ જોઈ શકો છો. એમાંનો દાખલો આપણે જોઈએ તો ચાલો મિત્રો આગળ વધી. આપણે સૌપ્રથમ જોશે સ્વાધ્યાયના 11મા દાખલાની અંદર આગળ વધી, બરાબર? ચાલો, તમે મિત્રો ઉપર બોર્ડમાં આકૃતિ જોઈ શકો છો. હું આકૃતિ દોરું છું, બરાબર? અમારી સ્ક્રીન ઉપર આકૃતિ આવેલી છે મિત્રો. આકૃતિ તમે સાથે દોરતા જ રહેજો. સ્વાધ્યાયનો 11મો દાખલો સાવ સહેલું છે, સમજવાનો પ્રયત્ન કરજો. પ્રશ્નની રકમ જો મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને 2 પરિપથ આપવામાં આવ્યા. મિત્રો પેલા 2 પરિપથ જેવા આપ્યા એવા દોરી નાખી. ઇનપુટ A, ઇનપુટ B. અને આ જે મિત્રો ગેટ આપેલો હોય, તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમ હોય તો ઓર ગેટ હોય, પણ આગળ જો તમને મિત્રો બબલ્સ આપેલું છે, બરોબર? એ જે આઉટપુટ મળે મિત્રો તમે દિયો કયા ગેટને? તો કે આ ગેટને નોટ ગેટ કહેતા હતા. કયો ગેટ? નોટ. હજી એક મિત્રો બીજી આકૃતિ આ રીતે આપેલી છે. મિત્રો નીટમાં આ પ્રકારના એમસીક્યુ ખાસ પૂછાઈ શકે, બરોબર? જો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને 2 પરિપથ આપ્યા. દર્શાવો કે પરિપથ A ઓર ગેટ તરીકે અને પરિપથ B એ એન્ડ ગેટ તરીકે કામ કરે. તમારે સાબિત કરવાનું આ ઓર ગેટ તરીકે કામ કરે અને આ એન્ડ ગેટ તરીકે કામ કરે એવું સાબિત કરો. તો સાબિત તો બને તો થાય મિત્રો. તમને આનું ટ્રુથ ટેબલ કઈ રીતે બનાવવું આવડવું જોઈએ, બરાબર? બધાનું ધ્યાન મિત્રો અહીં, બરાબર? આને કહી દો મિત્રો આકૃતિ A અને આ આકૃતિ B. આકૃતિ A આપણે સાબિત કરવાની ઓર ગેટ તરીકે
ને આકૃતિ બી આપણે કેના ગેટ તરીકે સાબિત કરવાની છે? એન્ડ ગેટ તરીકે, બરાબર? સારું, હવે જો મિત્રો તમે આ પેલો દાખલો ગણો ગેટનો, એટલે મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો. આપણે પેલા આકૃતિ એની માહિતી મેળવી, તો અહીંયા હું આ રીતે દર્શાવું. આકૃતિ એનું ટ્રુથ ટેબલ. ચાલો, ગોખવાનું નથી, સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો, પેલું કામ તો બાળકો આપણે ઇનપુટ લખી નાખીએ, ઇનપુટ એ અને ઇનપુટ બી. કોઈ કઈ વાંધો? ચાલો, હવે તમને ઇનપુટ એ આવડે છે, આ તો મોઢે લખી જ નાખશે. 0 0 0 1 1 0 1 1. આ ઇનપુટ એમાં તમે 0 આપ્યું પહેલા, પછી બી માં 0 આપ્યું, પછી એમાં 0 આપો અને બી માં શું આપો? 1. એટલે ઇનપુટ આપે. કયા ગેટને આપ્યું મિત્રો? નોર ગેટને. કયા ગેટને? નોર. નોર નું તમને મિત્રો અહીંયા જે આઉટપુટ મળશે, ધારો કે હું આને y ડેશ કહી દઉં. શું કહી દઉં? y ડેશ. તો હું અહીંયા આવી તમને લખું y ડેશ બરાબર. ડાયરેક્ટ તમને આવડે નોર નું, તો મેં પહેલા તમને ગેટ વાળામાં જ કીધેલું, હમણાં આપણે થોડીક વાર પહેલા રિપીટિંગ કર્યું હતું. નોર નું આઉટપુટ એટલે મિત્રો શું થાય? ઓર નું વ્યસ્ત. હા ને? કેનું? ઓર નું વ્યસ્ત. તો ઓર નું શું હતું? જો તમને આઉટપુટ બધાય ટ્રુથ ટેબલ ને આવડવા જોઈએ. ઓર નું શું હતું આઉટપુટ? તો કે સાહેબ 0 1 1 1. ઉલટું કરો જે મિત્રો, તો અહીંયા આવું આઉટપુટ આવશે, તમને સમજી ગયું. 1 0 0 0. અહીંયા આઉટપુટ કંઈક આવું મળશે. y ડેશ બરાબર 1 0 0 0. આ કેમ આવ્યું બધાને ખ્યાલ આવવો જોઈએ. આ બબલ્સ કાઢી નાખ્યો હોત ને તો અહીંયા ઓર ગેટ, તો સરવાળો 0 0 0 1 1 1 કહો. બબલ એટલે ઉલટું, ખ્યાલ આવે ને? આ જે આઉટપુટ આપ્યું ને તમે આપ્યો નોટ ગેટને આપો મિત્રો. કયા ગેટને? નોટ. નોટ એટલે ઉલટું કરી નાખશે, તો આઉટપુટ y બરાબર, હાલો ઉલટું કરાવો જોઈએ, 1 આપો અહીંયા, તો નોટ શું કરી નાખશે? 1 નું શું કરી નાખશે? 0 0 નું 1 0 નું 1 0 નું 1. તો મિત્રો આ તમારો આન્સર આવ્યો છે. આ તમારો આન્સર આવ્યો. તમે આવું ઇનપુટ આપો, 0 0 ઇનપુટ આપ્યું મિત્રો ત્યારે 0 મળે. 0 1 આપો ત્યારે 1, 1 0 આપો ત્યારે 1 અને 1 1 આપો ત્યારે 1. તો આવો કયો ગેટ? દેખીતી વસ્તુ છે. ઓર ગેટનું આઉટપુટ આવવું હોય છે, યાદ રાખો. ઓર ગેટનું શું હતું? 0 1 1 1. તો આ કયા ગેટ તરીકે વર્તે મિત્રો? ઓર. તો આ સાબિત થઈ ગયું, જોઈ લો. આ કયો ગેટ? આ અત્યારે દર્શાવ્યું, આ કયો ગેટ કહેવાય? ઓર ગેટ કહી શકીએ. તમે આમ થોડુંક મિત્રો હજી એની પ્રેક્ટિસ કરશો ને, MCQ સોલ્વ કરશો ને, ઓટોમેટિક આવડશે. આ નોર છે, પાછું તમે નોટ આપો પાછું ઓર જ આવી જાય. હા ને? પણ એવું આપણે ટેક્સ્ટ બુકનો દાખલો એટલે આ રીતે તમારે ગણવો પડે. રેડી? હાલો, હવે આકૃતિ બી ની ચર્ચા કરી. અહીંયા મિત્રો દર્શાવું આકૃતિ બી ટ્રુથ ટેબલ. ચાલો, જો હજી પર બોલું, ગેટના દાખલા હજી ગણતા નહીં હું આવડે તો. પેલા તમને ગેટ ઓલા જે 5 એને એના આઉટપુટ મોઢે આવડવા જોઈએ, તો ને તો જ આવડશે. હજી એકવાર બોલું, છે સાવ સહેલું. પણ ગેટ નહીં આવડે ને, જે થિયરી ભણ્યા તો આમાં કાંઈ ખબર નહીં પડે. આમાં જે સૂત્ર આવતા નથી જોયું. હા ને? ચાલો હાલો, હવે આમાં આવો જોઈએ. તો પહેલા તો બે ઇનપુટ હતા, અહીંયા તમે લખશો ઇનપુટ એ ઇનપુટ બી. હાલો બોલજો 0 0 0 1 1 0 1 1. આ પાડી દઈએ. રેડી? હવે એમાં જે ઇનપુટ આપશો એ કયા ગેટને આપો મિત્રો? નોટ. નોટ એ ઉલટું કરી નાખે. ઉલટું એટલે એનું શું થઈ જાય? નોટ એ. અને બી નું અહીંયા ઉલટું શું થઈ જાય? બોલો જો. નોટ બી થઈ જશે. તો અહીંયા હું આવું લખું મિત્રો, નોટ એ, અને અહીંયા શું લખું? નોટ બી. નોટ નો મતલબ શું મિત્રો? અહીંયા 0 હોય તો અહીંયા શું થઈ જાય? 1. હા ને? આ 0 તો આ 1, આ 1 તો આ 0. આ જોવાનું એનું 1 નું 0. ટપા પડે છે. આ જે અહીંયા 0 હોય અહીંયા ઉલટું થઈ જાય.
1 નોટ ગેટ ઉલટ સુલટ ઇન્વર્ટર તરીકે વર્તે હાલો 1 નું 0 0 નું 1 1 નું 0 અહીંયા કંઈક આઉટપુટ તમારા બે મળી અહીંયા મળી ગયું અને અહીંયા હવે કયા ગેટને આપો તો કે આ ગેટની સંજ્ઞા ઓળખતા આવડવી જોઈએ કયો ગેટ નોર ગેટ આગળ બબલ કયો ગેટ નોર ગેટ તમને આવડવું જોઈએ હવે જોજો આ આઉટપુટ એ પેલા આનું ઓરિંગ કરી નાખો ઓરિંગ નોટ એ આનું ઓરિંગ નોટ એ ઓરિંગ નોટ બી આનું બેનું આ જે આવ્યો ને જવાબ નોટ એ બરાબર આવ્યો 1 1 0 0 આ જે ઇનપુટ એ તમે નોર ગેટને આપો આ નથી આપતા આ આપ્યા નોટ ને એ અહીંયા આવી ગયા હવે ઇનપુટ તમે નોર ગેટને આપો તો પેલા નોર એટલે કેનું મિશ્રણ ઓર અને નોટ નું તો પેલા આનું ઓરિંગ કરી નાખો આનો સરવાળો કરો તો 1 + 1 1 1 + 0 1 0 + 1 1 0 0 0 આ જવાબ આવી ગયો ના હજી આપણે ઓરિંગ જ કર્યું છે હજી ઉલટા હોય એટલે આઉટપુટ y આ માઈનસ છે જો અહીંયા આઉટપુટ y બરાબર ઉલટા હોય 1 નું 0 1 નું 0 1 નું 0 0 નું 1 આ મિત્રો તમારો જવાબ આવ્યો હવે જોવો કે તમે આવું ઇનપુટ આપો 0 0 ત્યારે 0 મળે તમે 0 1 આપો ત્યારે 0 મળે 1 0 આપો ત્યારે 0 મળે અને 1 1 આપો ત્યારે 1 મળે તો દેખીતી વસ્તુ એ કયો ગેટ હશે એની ગેટ તો આપણે આવું સાબિત કરવાનું હતું જો કે આકૃતિ A એ ઓર ગેટ તરીકે વર્તે અને આકૃતિ B એ એન્ડ ગેટ તરીકે વર્તે એવું સાબિત કરો જો આ બે ટ્રુથ આ તમારો દાખલો આ રીતે ગણવાનો થાય આકૃતિ A નું ટ્રુથ ટેબલ આકૃતિ B નું અહીંયા લખવાનું હોય આકૃતિ A માં મળતું ટ્રુથ ટેબલ ઓર ગેટ નું છે અહીં આકૃતિ B માં મળતું ટ્રુથ ટેબલ કેનું છે એન્ડ ગેટ સમજાય બધાને જે પર મિત્રો તમને કહું કે તમને ગેટની સંજ્ઞા ઓળખતા નહીં આવડે તો દાખલા નહીં આવે ચાલો રેડી આનો સ્ક્રીનશોટ પાડી દો ફટાફટ મિત્રો પછી આગળ વધી નેક્સ્ટ દાખલાની અંદર સારું આગળ વધી બરોબર ત્યારબાદ મિત્રો સ્વાધ્યાયના 12મા દાખલાની રકમ ધ્યાનથી જુઓ સ્વાધ્યાયનો 12 શું પૂછે હવે ધ્યાનથી જોઈએ મિત્રો ઉપર તમે રકમ જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા NAND ગેટના પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો આ પરથી આ પરિપથ વડે થતું લોજિક ચોક્કસ કાર્ય જણાવો આપણે અહીંયા ટ્રુથ ટેબલ મળે બનાવવાનું મિત્રો આવો કંઈક ગેટ આપેલો હવે આ સમજવા દેવું મિત્રો લાગશે NAND ગેટ જ જોઈએ હા ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ NAND ગેટના પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો મિત્રો આ ખાસ મહત્વનું છે MCQ માં ઉપયોગી તમે એક વસ્તુનું બાળકોમાં નિરીક્ષણ કરવા કયો ગેટ છે તમને રકમમાં એવું કીધું NAND ગેટ પણ તમને જોઈને ખબર પડે કે અત્યારે હાલમાં આકૃતિમાં દોરેલું છે મિત્રો એ એન્ડ ગેટ સોરી નોટ ગેટ હશે જોઈ શું કામ કેમ કે આપણી પાસે મિત્રો એક જ એવો ગેટ છે કે જેમાં ફક્ત એક જ ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય એવો કયો ગેટ છે તો કે નોટ ગેટ તમે આમાં એવું કહેશો સાહેબ આ બે ઇનપુટ છે પણ જુઓ બે ઇનપુટમાં આવે તો એક જ ઇનપુટ જોઈ ગયું હાને મગજ હાલે બધાને તો આનું આપણે શું બનાવવાનું છે મિત્રો ટ્રુથ ટેબલ બનાવવાનું છે બરોબર શું બનાવવાનું ટ્રુથ ટેબલ તો ધ્યાન રાખજો આ રીતે બનશે અહીં લખવાનું અહીં આપેલ ગેટ આપેલ NAND ગેટ નોટ ગેટ તરીકે વર્તે છે નોટ ગેટ
તરીકે વર્તે છે, કારણ કે જે ગેટમાં એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય તેવો નોટ ગેટ જ છે. હવે મિત્રો આનું ટ્રુથ ટેબલ બનાવવું હોય, અહીં ટ્રુથ ટેબલ નીચે મુજબ છે. ચાલો હવે તો તમને આવડશે. નોટ ગેટનું ટ્રુથ ટેબલ દર્શાવી દો. ઇનપુટ એ આઉટપુટ વાય. અહીંયા મિત્રો તમે 0 આપો છો તો દેખીતી વસ્તુ એ 0 નું આઉટપુટમાં શું થઈ જશે? 1. અહીંયા મિત્રો તમે 1 આપો, અહીંયા 0 નું શું થઈ ગયું? 1. 1 નું શું થઈ ગયું છે? 0. 1 નું શું થઈ જાય? 0. તો આ શું બની ગયું મિત્રો? ટ્રુથ ટેબલ. રેડી? તો આ દાખલો પૂરો. પણ હવે હું તમને એક્સ્ટ્રા એક દાખલો પૂછું તો આના આધારે વિચારજો. આવી આકૃતિ આપો મિત્રો, સમજો. ચાલો હવે આ કયો ગેટ તમને ઓળખતા હવે આવડશે? સરસ, વેરી ગુડ. કયો ગેટ હે? નોટ ગેટ. ભાઈએ જવાબ આપ્યો નોટ ગેટ. સરસ. શું કામ ખબર પડે ને? ભલે આની જેમ આ નીંડ આ નોર, પણ નોરના જો બંને ઇનપુટ શોર્ટ કરી નાખ્યા હોય, આને શોર્ટ કર્યા કહેવાય. બંને ઇનપુટ શોર્ટ કરી નાખ્યા હોય તો હવે એક જ ઇનપુટ રહેશે. તો જેમાં એક ઇનપુટ અને એક જ આઉટપુટ હોય તો હવે કયો ગેટ થઈ ગયો છે? નોટ ગેટ. તો પરીક્ષામાં આ આકૃતિ આપે તોય ભલે, આ આકૃતિ આપે તોય ભલે. જો આ આકૃતિ પરીક્ષામાં આની જગ્યાએ આપી દે તો તમારે વર્ગીકરણ એ જ લખવાનું આવે. તો અહીંયા આવું લખે, તો અહીંયા આપેલા નોટ ગેટ તરીકે વર્તે. રેડી ને? આ એમસીક્યુ ના સ્વરૂપે આવું પૂછી શકે. નેટ ગેટ કેટલા જોડવામાં આવે તો નોટ ગેટ બને? આવો પ્રશ્ન પૂછે. નેન્ડ ગેટ કેટલા જોડી તો ખાલી જગ્યા નોટ ગેટ બને? તમારો જવાબ શું આવશે? એક નેન્ડ ગેટ જોડીને તો નોટ ગેટ બને. હાલ આ પ્રશ્ન આવો પૂછે, કેટલા નોર ગેટ જોડી તો ખાલી જગ્યા નોટ ગેટ બને? હું જે બોલું સમજાય? આ નીટ માટેના એમસીક્યુ છે. કેટલા નોર ગેટનું જોડાણ આપણે કરીએ તો નોટ ગેટ બને? તો એક નોટ ગેટ હોય ને મિત્રો તો નોટ ગેટ બની ગઈ જોઈએ. અને હું એમસીક્યુ આના સોલ્વ કરાવીશ એક્સ્ટ્રા, બરોબર? આપણે નીટના અને ગુજસેટના ત્યારે આ વસ્તુ સમજશું, પણ મગજમાં આ વસ્તુ બેસી જવી જોઈએ. કેટલા બધો દાખલો મિત્રો? સ્વાધ્યાયનો 12. આવડશે બધાને? આગળ વધીએ. સ્વાધ્યાયના 13મા દાખલાની અંદર મિત્રો, સ્વાધ્યાયનો 13મો દાખલો. તમે રકમ જોઈ શકો છો ઉપર. શું પૂછેલું એ જો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને નેન્ડ ગેટના બનેલા બે પરિપથ આપવામાં આવ્યા. મિત્રો બે નેન્ડ ગેટના પરિપથ આપ્યા. તો આ બંને પરિપથો વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરો. એટલે આપણે ટ્રુથ ટેબલ બનાવવાનું છે અને કહેવાનું છે કે આ કયો ગેટ છે. તો આકૃતિ એ કંઈક આવી આપેલી છે, ત્યાંથી જોઈ આપણે. બે ઇનપુટ આ દેખાતું હોય તો નેન્ડ ગેટ જ છે. આ એક નેન્ડ ગેટ, એનું જે આઉટપુટ મળે એ આ રીતે આપણે દીધેલું. હવે તમારું મગજ આવશે થોડું નહીં, હવે જાજુ આવશે. સારું જાજુ આપી, બરોબર ને? સારું, હવે ઇનપુટ આપીએ અને બી, અને અહીંયા શું જવાબ આવે ને આપણે ચેક કરવું. આકૃતિ એ, બરોબર? સારું, એક કામ કરીએ એટલે આનું જ કામ બતાવી લઈએ. આકૃતિ એ, બરોબર? ધ્યાન રાખજો, હું અહીં લખું આકૃતિ એનું ટ્રુથ ટેબલ
નીચે મુજબ છે. ટ્રુથ ટેબલ નીચે મુજબ છે. ચાલો મિત્રો આનું ટ્રુથ ટેબલ બનાવી નાખો. હવે ફટાફટ આ બધું જો. રેડી? હાલો પહેલા તો ઇનપુટ A ઇનપુટ B ઇનપુટ A ઇનપુટ B મૂકી દો મિત્રો. 0 0 0 1 1 0 1 1 અહીં કયા ગેટને મિત્રો આપો તો કે સાહેબ NAND ગેટ. NAND એટલે કેનું મિશ્રણ તો કે AND અને NOT. તો પહેલા આપણે આનું એન્ડિંગ આવડતું હોય તો એન્ડિંગ ડાયરેક્ટ નોટ આવડે ડાયરેક્ટ NAND નું આઉટપુટ આવડે તો અહીં y ડેશ કરી નાખું. અહીં ડાયરેક્ટ y ડેશ જ લખાવ બોલી. NAND નું આઉટપુટ ડાયરેક્ટ અહીંયા લખાવો NAND. તો ગોખતા નથી આપણે. એન્ડિંગ આવડે. એન્ડિંગ એટલે ગુણાકાર થાય એમ. તો ગુણાકાર શું આવશે 0 0 0 1 એનું ઉલટું એટલે NAND. તો અહીંયા શું આવશે બોલો 1 1 1 0 આ જવાબ આવી ગયો. ઈ હવે પાછા NAND ગેટ ને આપો. તમે જોઈ શકો આ NAND ગેટ જ છે પણ એક જ ઇનપુટ એ શોર્ટ કરી નાખ્યો. તો હવે આઉટપુટ જે મળશે એ y મળશે મિત્રો. તો શું થઈ જાય તમે 1 આપશો તો ઉલટું થઈ જાય 0 1 નું 0 1 નું 0 અને 0 નું 1. તો આવું કંઈક આઉટપુટ મળ્યું છે. ઇનપુટ આવું આપ્યું હતું તમે તો તમે વિચાર કરો જે ઇનપુટ 0 0 હોય ત્યારે 0 0 1 આપો ત્યારે 0 1 0 આપો ત્યારે 0 અને 1 1 આપો ત્યારે 1. તો આ કયો ગેટ હશે? હાલો કયો છે? એન્ડ ગેટ. કયો ગેટ હશે મિત્રો? એન્ડ. યાદ કરો એન્ડ માં આવું આઉટપુટ મળે. તો અહીંયા લખવાનું અહીં આકૃતિ એનો લોજિક ગેટ. આકૃતિ એનો લોજિક ગેટ એન્ડ ગેટ તરીકે વર્તે છે. એન્ડ ગેટ કેપિટલમાં જ રાખો બરોબર. એન્ડ ગેટ તરીકે વર્તે છે. ચાલો બાળકો આમાં કોઈને કઈ પ્રશ્ન મગજ હાલે ને સિમ્પલ વસ્તુ એક વસ્તુ ખબર પડી આ MCQ માં આમાં બને. જોઈજો નીટના MCQ ને જીના આમાંથી જ બનશે. હું આવો પ્રશ્ન પૂછું બે NAND ગેટ નું જોડાણ કરવામાં આવે તો કયો ગેટ બને? તો તમે જોઈ શકો બે NAND ગેટ જો આ એક ને એક આ બે NAND ગેટ નું જોડાણ કરવામાં આવે ત્યારે AND ગેટ બને. જોઈએ એક NAND ગેટ નું જોડાણ કરવામાં આવે ત્યારે કયો ગેટ બનશે? તો એક NAND ગેટ નું જોડાણ કરવામાં આવે ત્યારે કયો ગેટ બને? NOT ગેટ. આને સમજાઈએ બધાને? સરસ. હાલો હવે આકૃતિ B આપણે જોઈ મિત્રો. B આકૃતિ કઈક આ રીતે દોરેલી છે. દોરી અહીંયા આકૃતિ B. એક વખત મગજમાં ગેટ બેસી ગયા ને પછી હું અહીંયા આકૃતિ દોરું ને એ પહેલા તમારા મિત્રો જવાબ આવવા માંગવા છે. હવે જો ત્રણ NAND ગેટ આપ્યા છો ઇનપુટ A અને ઇનપુટ B. બસ આવું આવડી ગયું એટલે હવે આથી વધુ વિશેષ તમને કઈ નીટમાં જીમાં નહીં જોવા મળે. પૂછશે આ બધી વસ્તુ આવી ગઈ. હવે આનું મારે શું બનાવવું છે મિત્રો? ટ્રુથ ટેબલ બરોબર ને? આ હું અહીંયા દર્શાવું અત્યારે એ લખું આકૃતિ B નું ટ્રુથ ટેબલ નીચે મુજબ છે. ચાલો ભાઈ કોણ કહેશે જવાબ? હાથ ઊંચો કરો. કોણ કહેશે આન્સર આપવા? હાલો કડારા ભાઈ જો કેટલા આ કયો ગેટ પહેલા બોલી ગયા. સરસ, વેરી ગુડ. અત્યારે તમે જોઈ શકો એ ભાઈ કીધું પ્રમાણે છે NAND ગેટ પણ આ કયો ગેટ તરીકે વર્તે? હવે NOT ગેટ. જોઈ લો શોર્ટ થઈ ગયા બે છેડા બાળકો. તો હવે આ કયો ગેટ થઈ ગયો છે NOT. તો પહેલું કામ શું? તો કે પહેલું કામ છે ઇનપુટ આવા આપી દે. ઇનપુટ A અને ઇનપુટ B. રેડી? હા બોલો. હા સરસ. 0 0 બોલતા રહેજો. વેરી ગુડ. 0 1
1 0 ઓકે ગુડ 1 1 સરસ હવે કોણ કહેશે હાલો બેન તમે કયો આ બે ઇનપુટ એ આપો તો અહીંયા આઉટપુટ શું મળશે મને એ કયો અહીંયા ઇનપુટ એ આપો તો અહીંયા આઉટપુટ શું મળશે સરસ વેરી ગુડ નોટ એ થઈ જશે હમણાં એક આપણે દાખલો જોયો યાદ આવે ને નોટ ગેટ પથારી ફેરવવાનું કામ કરે ઉલટાવી જ નાખે ઉલટ સુલટ એ નું થઈ જાય નોટ એ હવે આખા ગામને આપણે બી નું અહીંયા થઈ જાય નોટ બી તો સાહેબ હવે આ નોટ એ નોટ બી એ થી પેલા લખી નાખો ચાલો નોટ એ નોટ બી બોલતા રહેજો હાલો અહીંયા શું આવશે જવાબ ઓટોમેટિક આપણે અહીં જોવાનું નથી આમાં જ જોઈન કે 0 નું 1 વેરી ગુડ આ નોટ એ એટલે એ નું ઉલટાવાનું 0 નું 1 1 નું 0 1 નું 0 વેરી ગુડ હા તો પાડો ભાઈ ઓકે હવે અહીં બી માં 0 નું 1 1 0 0 1 1 0 ચાલો અહીંયા બે આઉટપુટ મળી ગઈ આ જે બાળકો આઉટપુટ મળ્યું એ તમે કયા ગેટને આપો હવે જુઓ નેન્ડ ગેટ કયા ગેટને નેન્ડ જોજો આ આઉટપુટ નહીં આ નોટ એ અને નોટ બી નું આઉટપુટ તમે સીધું જોઈ લો આ નોટ એ અને નોટ બી નું આઉટપુટ નેન્ડ ગેટના ઇનપુટ તરીકે વર્તે જોઈએ હવે તો નેન્ડ ગેટ એ કેનું મિશ્રણ એન્ડ અને નોટ તો પેલા આનું એન્ડિંગ કરી નાખો એન્ડિંગ એટલે ગુણાકાર હે 1 ગુણ્યા 1 1 ગુણ્યા 0 0 0 1 0 0 0 0 જવાબ આવી ગયો આ તો પાડો અરે ના હજી શું કરવાનું ઉલટાવાનું કેમ કે હજી એન્ડિંગ જ કર્યું છે આ નેન્ડ ગેટ હા બબલ કાઢી નાખો તો પૂરો જવાબ સમજાય ને બબલ કાઢી નાખો તો આ જવાબ આવી બબલ એટલે ઉલટાવો બોલી ગયો અહીંયા આઉટપુટ શું મળશે y બરાબર 1 નું 0 0 1 1 1 આ તમારો આન્સર હવે તમે મને કહો કે તમે આવું ઇનપુટ આપો 0 0 આપ્યું અહીંથી જોઈ લો 0 અહીંયા 0 આપ્યું અહીંયા 0 ત્યારે આઉટપુટ શું મળ્યું અહીંયા 0 હવે અહીંયા ઇનપુટમાં a માં 0 આપો અને b માં શું આપો 1 0 અને 1 આપો ત્યારે આઉટપુટ 1 મળે તો વિચાર કરો ઓર ગેટ એ જોઈ લો આ મગજમાં ચાર ગેટ મગજમાં જોવું જોઈએ આઉટપુટ મળે નહીં તમારા મગજમાં જોવું જોઈએ કયો ગેટ આ જોવાનું ઇનપુટ આ જોવાનું ઇનપુટ આ આપી ત્યારે આઉટપુટ આવું મળે આ નહીં જોવાનું વચ્ચે આપણે ઇનપુટ પેલા આવ્યું ઇનપુટ આ આપી 0 0 તો તમને ખબર સરવાળા જેવું થયું જો 0 + 0 0 0 + 1 1 + 0 1 તો લખવાનું અહીં મળતું અહીં મળતું લોજિક ગેટનું પરિણામ લોજિક ગેટનું પરિણામ ઓર ગેટ જેવું છે ઓર ગેટ જેવું છે ઓકે તો અહીંયા સ્વાધ્યાય 13 માં દાખલો પૂરો મિત્રો આ દાખલો સ્ક્રીનશોટ પાડો બરાબર હું તમને 3 લીટી લખાવું ખાસ એમસીક્યુ માટે કેમ કે 4 માર્કનો એમસીક્યુ આવે તમે આવી લાંબી પ્રોસેસ કરો નીટમાં 1 મિનિટમાં પૂરો કરવાનો દાખલો આવે તો હું લખાવું મુદ્દા લખો ફટાફટ જો એક નેન્ડ ગેટનું જોડાણ કરવામાં આવે તો જો એક નેન્ડ ગેટનું જોડાણ કરવામાં આવે તો બનતો ગેટ નોટ ગેટ હશે ત્યારબાદ બીજો મુદ્દો લખવાનો જો બે નેન્ડ ગેટનું જોડાણ કરવામાં આવે તો મળતો ગેટ એન્ડ ગેટ તરીકે વર્તે છે બે નેન્ડ ગેટનું જોડાણ કરીને ત્યારે મળતો ગેટ એન્ડ ગેટ તરીકે વર્તે છે જો 3 નેન્ડ ગેટનું જોડાણ કરવામાં આવે જોઈ લો 3 નેન્ડ ગેટ 1 2 અને 3 નેન્ડ ગેટનું જોડાણ કરવામાં આવે તો મળતો ગેટ ઓર ગેટ તરીકે વર્તે છે કયા ગેટ તરીકે વર્તે ઓર મિત્રો આ જે બોલ્યો ને ખાસ એમસીક્યુ માટે મહત્વ
હવે હું તમને હોમવર્કની અંદર એક્સ્ટ્રા જેમ મેં આ સમજાવ્યું હતું ને તમને તેમ હવે તમારે મને એક્સ્ટ્રા કરી આન્સર આપવાનો હોય નીચે કોમેન્ટમાં ભૂલ્યા વગર કે અહીંયા આ બે નેન્ડ ગેટ મિત્રો દોર્યા એની જગ્યાએ આ આકૃતિ હું તમને પરીક્ષાની અંદર આમ પૂછું ઇનપુટ A ઇનપુટ B જોતા રહેજો આનો જવાબ શું આવે તમારે મને કોમેન્ટમાં કહેવાનું કયા ગેટ તરીકે વર્તે તમારું નામ લખજો કોમેન્ટમાં અને અમે આન્સર લખજો જે બોલું એ સમજાય મિત્રો અહીંયા આઉટપુટ શું મળે ને એ તમારે મને કહેવાનું ત્રીજું કામ તો આ ત્રણે ત્રણ આવી રીતે આમ દોરેલા ને ત્રણે ત્રણ જગ્યાએ નોર ગેટ આવા દર્શાવો છો આમ 1 2 અને 3 એ ત્રણેયની અંદર નોર ગેટ છોડી ગયો અને આઉટપુટ આની જેમ શું મળે ને ચેક કરો સમજાણું તો આ હોમવર્કની અંદર તમને બે વસ્તુ આપેલી આ તો મેં તમને કહી દીધી હવે એક આના ઉપરથી આ આકૃતિ અને આના ઉપરથી તમારે મને એક ટ્રુથ ટેબલ બનાવીને કહેવાનું અને છેલ્લે આન્સર લખવાનું કયા ગેટ તરીકે વર્તે આવડશે બધાને પાકું ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો ચાલો રેડી સારું આજના લેક્ચરની અંદર મિત્રો આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ આપણે કેવા પ્રકારના દાખલા બરોબર આટલી સ્પીડ હાવ નિરાતે મેં તમને આજે દાખલા સમજાવી ગયા આજ મારા બધા દાખલા પૂરા જ કરવા હતા સ્વાધ્યાયના પણ પહેલી વાર જોવો તમે દાખલા એટલે થોડુંક એવું થાય કે સાહેબ આ કેવી રીતે થાય કેમ કે સૂત્ર ઉપરથી દાખલા અત્યાર સુધી આપણે ભણ્યા બધા ચેપ્ટરમાં કે સૂત્ર મૂકો કિંમત મૂકો ને આન્સર આવે આ થોડું કંઈક નવીન તમે શરૂઆતમાં થોડીક સ્પીડ ઓછી રાખી છે પણ આવતા લેક્ચરમાં આના દાખલા પૂરા કરી નાખીશ બરોબર એટલે મિત્રો આવતા લેક્ચરની અંદર હજી એકવાર કહું કે હું લેક્ચર આવતો નેક્સ્ટ લેક્ચર આવે પહેલાં તમને બધાના ટ્રુથ ટેબલ આવડવા છે કમ્પ્લીટ અને પછી એને MCQ સોલ્વ કરી ત્યારે ફટાફટ કામ થાવ જો બરોબર સારું મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ અને ટેક